રીમા ભાભી તમારું દૂધ હમણાંથી પાતળું બહુ થઈ ગયું હો, મજા નથી આવતી પીવામાં. હા કોણ બોલે? તમે કોણ બોલો છો? હું રીમાનો ઘરવાળો બોલું છું. અરે હું નીતિન બોલું છું. નીતિન કોણ? અરે આ તમે દૂધ દેવા આવતા ને પછી તમે બંધ થઈ ગયા ને તમારા ઘરના દેવા આવે છે ને રીમાબેન દૂધ, એટલે હું તમારો ઘર આગુ ટૂંકમાં રોજનું 5 લીટર હે આપણે બંધાવેલું, આવ્યું યાદ? હા. તો એમાં હે એવું હમણાંથી મારી ઘરવાળી હોત કહેતી હતી કે ભાઈ આ દૂધ વાળા ભાઈને કઈ બેનને ફોન કરીને કયો થોડુંક દૂધ પાતળું થવા માંડ્યું હે, કેમ આવું થાય? ગાયને તાવ આવી ગયો હે કે હું? ના રે ના, એવું કાઈ નથી. આ તો હું હમણાં થોડોક ઋતુ ફેર થઈ ગયો છે એવું હે? હા એવું જ કાઈ છે. એટલે મેં ટૂંકમાં રીમાબેન ને ઈ કેવા ફોન કર્યો તો. હું ફોન કર્યો તો, અને એમને ડાયરેક્ટ આમ કેમ તમારી બોલવાની રીત છે? તો હું બોલું હવે? હમણાંથી રીમા ભાભી રીમાબેન જ દેવા આવે તેમ જ કહું ને કે રીમાબેન તમારું દૂધ પાતળું થઈ ગયું છે. હા પણ એમ બોલે રીમાબેન તમારું? રીમાબેન તમે ઓલું દૂધ તે દેવા આવો હો ને એ થોડુંક પાતળું આવે છે તો એનું કઈક કરજો ને, એમ બોલાય માણ. આ ઈ વસ્તુ હું તમારું દૂધ પાતળું થઈ ગયું છે? ના ઈ તો મોટા ભાઈ ક્યારેક એને બોલવામાં હે ને ફેર થઈ જાય ને. તમે કઈ બીજું ન વિચારો, મારા લગ્ન થઈ ગયા હે ને 2 વર્ષનો છોકરો હે ઘરમાં, એટલે હું કઈ એવું ન હોય. ના હવે બોલવામાં ઈ ધ્યાન રાખજો, બાકી આ મજા નહીં આવે. આવું બોલવાનું હોય? આમાં કોક ઊંધું સમજી લે, તમને ખબર નથી પડતી. હા તો હવે રીમાબેન ને કેજો એનું દૂધ હરકું. રીમાબેન નું હું તમે કે રીમાબેન ને કેજો ગાયનું દૂધ હરકું આપે. હા ઈ હવેથી હરખું આવશે હો. અને દેવા તમે આવશો કે રીમાબેન આવશે? દેવા તો હું જ આવીશ. હવે રીમાને ન મોકલું તો હું ક્યાં ના પાડું કે ન મોકલો કે મોકલો? તમે આવો તમે આવજો, પણ દૂધ હવેથી ઘાટું આવે ને એ ધ્યાન રાખજો. મારી બાયડી મારી હારે ઝઘડો કરે. હા હવે તો દૂધ ઘાટું જ આવશે. આ નકર અમારી બાજુમાં બીજા પુષ્પા બેન રહે, એને દૂધ નું કામકાજ છે, તો તમ તારું એના તબેલેથી નહીં નકર લેવાનું ચાલુ કરી દઉં. ના હવેથી દૂધ તાજું આમ આવશે, ઘાટું તાજું હરખું આવશે. વાંધો નહીં, રાખું હાલો. Yeah.